હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભયાણી. હતો હું સૂતો પારણે, પુત્ર નાનો, રડું છે કતું રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી માં જ તું. હેપી મધર્સ ડે. આપ સૌ જાણો જ છો, હમણાં થોડા દિવસ પહેલા જ નૌકા વિહાર કરતી વખતે એક દુર્ઘટના સર્જાઈ. આ હોનારતના ફોટો અને વિડીયો વાયરલ થયા. તેમાંની એક તસવીર કાળજું કંપાવી દે તેવી હતી. એક નાનું બાળક એના માતાને હૃદયથી એકદમ વળગેલું હતું અને આ હોનારતમાં એ બંને મા દીકરાનું મૃત્યુ થયું. મળતી વખતે માએ પોતાના બાળકને અલગ ન થવા દીધું. એટલે જ તો કહેવાય છે, મા તે મા, બીજા બધા વગડાના વાહ. એક કહેવત પણ છે ને, ઈશ્વર બધી જગ્યાએ પહોંચી શકતા નથી, એટલે તેણે મા બનાવી. પિક્ચરનો પણ એક ફેમસ ડાયલોગ છે ને, મેરે પાસ ગાડી બંગલા હૈ, બેંક બેલેન્સ હૈ, और तुम्हारे पास क्या है? મેરે પાસ માં હૈ. હજી પણ પાતળા કપડાથી સૂરજને હંફાવે મારી માનો પાલવ એટલો દમદાર છે. જગતની તમામ ભાષાઓમાં સૌથી વધુ ગુંજતો, પવિત્ર અને જગતનો સૌથી વજનદાર શબ્દ જો કોઈ હોય તો તે માં છે. માતૃત્વ એ કેવળ જૈવિક કે શારીરિક પ્રક્રિયા જ નથી, પરંતુ તે અસ્તિત્વનો ઉત્સવ ઉજવતી દિવ્ય ઘટના છે. માના હાલરડાનો સૂર એ જગતનો સૌથી મધુર સૂર છે. માતૃત્વ એ પ્રેમની ઓપન યુનિવર્સિટી છે, જ્યાં સ્થળ, કાળ અને સમયના બંધન સિવાય જગતને સમજવાની અને સ્વીકારવાનું શિક્ષણ આપવામાં આવે છે. માતાનો ખોળો એ જગતનો સૌથી સુરક્ષિત જગ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ક્યારેય રસોડા કે પારણા સુધી સીમિત રહ્યું નથી. તે હંમેશા ધર્મ, રાજનીતિ અને રાષ્ટ્ર નિર્માણની ધરી રહી છે. માતા રાજમાતા જીજાબાઈ ભારતીય ઇતિહાસમાં આદર્શ માતાનું ઉત્તમ ઉદાહરણ છે. માતૃત્વનો અર્થ બાળકોને મુશ્કેલીથી બચાવવાનો નથી, પરંતુ તેમને મુશ્કેલીઓનો સામનો કરતા શીખવવાનું છે. મધર્સ ડેના દરેક માતાને મારા સત નમન.